તમારા ઘરમાં દુઃખ, અડચણ, પૈસાની તંગી, બીમારી બધું કેમ વધી રહ્યું છે ખબર છે? કારણ એક જ છે, તમારા કુળદેવીની દેવી તમારા ઘરમાં નથી. જો આજે તમે આ એક કામ કરી લો તો તમારા કુળદેવી માતાજી ખુદ તમારા ઘરે આવીને બેસશે અને ત્યારબાદ તમારી જિંદગીમાં એવો બદલાવ આવશે કે તમે વિચાર્યા પણ નહીં હોય. મિત્રો, આપણા દરેકના જીવનમાં એક શક્તિ હોય છે જેને આપણે કહીએ છીએ કુળદેવીમાં. આ માતાજી આપણા પૂર્વજોની રક્ષા કરતા હતા, પણ આજે આપણે તેમને ભૂલી ગયા છીએ અને જ્યારે કુળદેવીમાં રિસાઈ જાય તો ઘરમાં આવે છે આ સતત દુઃખ, પૈસાની તંગી, કામમાં અવરોધ, મનમાં બેચેની. કુળદેવી માતાજીને ઘરમાં બેસાડવા શું કરવું? સૌપ્રથમ તમારા ઘરમાં એક સ્વચ્છ અને શાંત જગ્યા પસંદ કરો. તે જગ્યા મંદિર માટે રાખો. તે જગ્યાએ લાલ કપડો પાથરો અને તેના પર માતાજીનો ફોટો અથવા નાળિયેર મૂકો. દરરોજ દીવો પ્રગટાવો અને આ મંત્ર બોલો: ઓમ કુલદેવી નમઃ. દર શુક્રવાર અથવા નવરાત્રિમાં ખાસ પૂજા કરો અને માતાજીને મીઠાઈનો ભોગ આપો. જો તમને તમારી કુળદેવી કોણ છે ખબર ના હોય તો ઘણા લોકો પાસે આ સૌથી મોટો પ્રશ્ન છે, પણ તેનો ઉપાય પણ છે. તમારા વડીલોને પૂછો. ઘણા વખત તેઓ જાણતા હોય છે. તમારા ગામ અથવા કુટુંબના મંદિર વિશે જાણો. જો છતાં પણ ખબર ના પડે તો માતાજીને દિલથી પ્રાર્થના કરો: હે માતાજી, તમે જે પણ કુળદેવી છો, મને સ્વપ્નમાં દર્શન આપો. વિશ્વાસ રાખજો, થોડા દિવસોમાં કોઈ સંકેત જરૂર મળશે. મોટો સિક્રેટ: આ વાત કોઈને નથી કહેતો. જ્યારે તમે સાચા દિલથી કુળદેવીને યાદ કરો છો તો માતાજી તમને 3 સંકેત આપે છે. પહેલો સંકેત છે કે અચાનક તમને સ્વપ્નમાં દર્શન આપે. ત્યારબાદ બીજો સંકેત છે ઘરમાં શાંતિ અનુભવાય. ત્રીજો સંકેત છે કામમાં સફળતા મળવા લાગે છે. આ 3 ભૂલ ક્યારેય ન કરવી. માતાજીને ભૂલી જવું. બીજું, પૂજા વચ્ચે છોડવી. ત્યારબાદ ત્રીજું, માતાજી પર શંકા કરવી. આ ભૂલોથી માતાજી રિસાઈ જાય છે. શક્તિશાળી વાત: મિત્રો, જો આજે તમે કુળદેવી માતાજીને તમારા ઘરમાં બેસાડશો તો તમારું ઘર બની જશે સુખ અને સમૃદ્ધિ અને શાંતિ અને માતાજીનો આશીર્વાદ. જો તમે સાચા દિલથી માતાજીને માનતા હો તો કોમેન્ટમાં લખો, જય માતાજી. આ વિડિયો તમારા પરિવાર સાથે શેર કરો જેથી બધાને માતાજીનો આશીર્વાદ મળે અને આવા જ અવનવા અનોખા જાણકારીભર્યા વિડીયો જોવા માટે અમારી આ ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરો.